તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો? જય જવાન જય કિસાન મિત્રો અને જય શ્રી રામ. બધા મિત્રોને મારા નીલુ ફાર્મિંગ ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ કરીને મિત્રો, આજનો ટોપિક છે મિત્રો આપણા પશુ માટે દૂધ વધારવા માટે. હવે મિત્રો, મેં તમને ઘણા પ્રકારના વિડીયો મિત્રો તમને અવેલેબલ કરેલા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, તમે મારા વિડીયોના માધ્યમથી કયો એવો દેશી ઉપયોગ છે તમે કરેલો છે. તો આજનો મિત્રો ટોપિક એ જ વસ્તુ છે કે આપણા પશુને મિત્રો દૂધ કેવી રીતે વધે. હવે મિત્રો, ઘણાની તકલીફ હોય છે, વહી ગયા પછી મિનિમમ 2 મહિના 3 મહિના લગીને આપણું પશુ દૂધ નથી કરતું. હવે મિત્રો, એની ઘણી પ્રકારની તકલીફ સર્જાતી હોય, તો એ કઈ વસ્તુ હું મિત્રો તમને બતાવું જે તમારા પશુને મિત્રો જો દૂધે સડી જાય અને મિત્રો 10 થી 12 દિવસની અંદર જો તમે ઉપયોગ કરશો તો પશુને જે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો 5 લીટરની 10 લીટરની કેપેસિટી હોય અને જો આ 3 વસ્તુ તમે તમારા પશુને ખવડાવો ને તો તમારા પશુને જોરદાર મિત્રો દૂધ વધે જશે. સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ સુધારો થશે અને તમારા પશુને મિત્રો હેલ્થ અને તંદુરસ્ત જળવાશે. તો આ વસ્તુ તમારે મિત્રો લઈ લેવાની છે. કઈ કઈ વસ્તુ છે તમારે અને કેવી રીતે ઉપયોગ કરવો, એટલા માટે તમારે કન્ટિન્યુ મિત્રો વિડીયોને પૂરો જોવાનો છે. જો વિડીયો પૂરો જોશે ને તો જ તમને માહિતી ખબર પડશે ને તો જ તમારા પશુને મિત્રો એક ખ્યાલ પડશે અને કયા પશુ ઉપર તમારે ઉપયોગ કરવો એ તમને અવશ્ય કહેશે. એટલા માટે કન્ટિન્યુ વિડીયો આપણે વિડીયોમાં બની રહેવાનું છે. વિડીયોને છે ને ગમે ને તો શેર કરજો. તમારા જેટલા પશુપાલન ભાઈઓ હોય ને જે ઉપયોગી કરતા હોય એને વિડીયોને શેર કરવાનું રાખજો, બરોબર. આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓને માહિતી મળે એટલા માટે. તો હાલો મિત્રો, આપણે જલ્દી કરી દઈશું એક સરસ મજાના વિડીયોની શરૂઆત. તો તમારા મિત્રો છે ને આપણે બીલીપત્રના ફળ આવે છે ને બીલીપત્રના ફળ મિત્રો લઈ લેવાના છે. 1 કિલો બીલીપત્રના ફળ લઈ લેવાના છે. બીજી વસ્તુ છે મિત્રો, આપણે તમારે બીલીપત્રના ફળ લીધા બાદ આપણે સાબુદાણા આવે છે. સાબુદાણા છે ને મિત્રો 500 ગ્રામ આપણે સાબુદાણા લઈ લેવાના છે. અને ત્રીજી વસ્તુ મિત્રો તમે આપણે મિશ્રી. હવે મિશ્રી છે ને મિત્રો તમારે પશુ માટે સમથિંગલી ગણું તો 500 ગ્રામ તમે લઈ શકો છો, બરોબર. અથવા 1 કિલો તમે મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો છો. જેવું તમારે કેટલા દિવસ સુધી આનો ઉપયોગ કરવો એની માટે તમે અવશ્ય કહેશો. હવે તમારે આ 3 વસ્તુને છે ને મિત્રો તમારે વ્યવસ્થિત રીતે એને આપણે એક સરસ મજાનું બ્લાઇન્ડિંગ કરી નાખવું છે. મતલબમાં એને આપણે પેસ્ટ બનાવી નાખવાની હોય છે સરસ મજાની રીતે. અને આને તમારે મિત્રો સવાર સાંજ 2 ટાઈમ. હવે તમારે જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જે મિનિમમ 5 લીટરની કેપેસિટી કોઈ પણ ગાય ભેંસ હોય અને જો એનાથી નીચે કરતી હોય તો આ 3 વસ્તુ તમારા પશુને વ્યવસ્થિત રીતે મિત્રો ખાંડની અંદર રેગ્યુલરી ખવડાવશો ને તો તમારા પશુને દૂધે સડી જશે. સાથે સાથે મિત્રો દૂધની ક્વોન્ટિટીની અંદર પણ સુધારો થશે. દૂધનું મિત્રો જોરદાર સ્ત્રાવ પણ સારો આવશે. પશુની અંદર મિત્રો જે અમુક પ્રકારના કહેતા હોય છે કે ગેસ ઉત્પન્ન થતા હોય તો એની અંદર પણ તમારા પશુને રિઝલ્ટ સારું આપશે. એટલે તમારે મિનિમમ 1 કિલો આપણે લઈ લેવાનું છે બીલીપત્રના ફળ. બીજી વસ્તુ આપણે લઈ લેવાનું છે મિત્રો સાબુદાણા અને ત્રીજી વસ્તુ મિત્રો આપણે લઈ લેવાનું છે મિશ્રી. અને આ બધી જ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે મિશ્રણ કરી નાખવાનું છે. તો તમારે રેગ્યુલર ઉપયોગ કરવો લઈ લેવાની છે અને તમારે વ્યવસ્થિત રીતે મિત્રો એને ખાંડમાં ઉપયોગ કરવાનો છે. તમારે જો રેગ્યુલર ઉપયોગ કરવો હોય તો મિનિમમ તમારે 10-15 દિવસ સુધી તમારા મિત્રો આનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો. અને તમારે જો રેગ્યુલર ઉપયોગ કરવો હોય તો પણ તમે મિત્રો આને ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ ખાસ કરી મિત્રો, તમે તમારા પશુ માટે કઈ કઈ વસ્તુનું ખ્યાલ રાખો છો કે દૂધ ઘટે નહીં અને વ્યવસ્થિત રીતે એને સુધારો થાય તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણા વિડીયોમાં અવશ્ય તમને જોવા મળી જશે. મારી ચેનલની અંદર તમને બધી જ પ્રકારના મિત્રો વિડીયો અવેલેબલ કરેલા છે, એટલે અવશ્ય મિત્રો જોજો અને વિડીયોને નિહાળજો. ગમે તો મિત્રો વિડીયોને શેર કરજો, જેનાથી શું છે કે આપણને આપણા જેટલાય પશુપાલન ભાઈઓને માહિતી મળે. આશા કરું આજનો તમને મિત્રો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન, જય સિયારામ. મળીએ આપણે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી.